રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો ભાઈ, આજે જો બહાર તમને દેખાય અંધારું, ફુવારા ફેરવવાના હે. રાજમાં મોટર હાલતી હતી ને તે આવ્યો બંધ કરવા, થોડુંક પગ જલ્લું થાય, કંઈક અંજવારું થઈ જાય, પછી આપણે ફુવારા ફેરવવા હે. ફુવારા ફેરવીને આજે જવાનું હે નેહડે. અને જો આગળ હું કહેતા ભૂલી જત, શરૂઆત તો આપણે કરી આજે નવા વર્ષમાં 2025ની શરૂઆત થઈ ગઈ છે. તો બધાને હેપી ન્યૂ યર. તમારા માટે તો બીજો દિવસ હે. કાલે હું વિશ કરતા ભૂલી ગયો હતો, એટલે આપણે શોર્ટ વિડીયો મૂક્યો હતો કાલે. તો બધાને ફરીને હેપી ન્યૂ યર. નાના મોટા બધાને આ 2025નું વર્ષ ખૂબ અને ખૂબ લાભદાયી નીવડે એવી આપણે મુરલીધરને પ્રાર્થના સાથે વ્લોગની શરૂઆત કરી. તો હાલો હવે મળીએ કંઈક અંજવારું થયા પછી. મસ્ત જો ફુવારા ચાલુ કરી દીધા છે ને હવે જાઉં. હાલો મારે વિરેનને મૂકવા, 8 જેવો ટાઈમ થઈ ગયો છે. હાલો ભાઈ, તો મસ્ત મજાનું આપણા નેહડામાં સ્વાગત છે તમારું. અને આપણે આવી ગયા છે નેહડે. ને જો પાથરામાં થોડોક નબળાઈ દેખાય છે માણસોની. એક થળિયા પાથરા ના થાય ને એટલે થોડુંક હાર્ડ પડે પૂરા વારવામાં. પૂરા વારવામાં મજા ના આવે, બહુ બધા થળિયા હરખા હોય ને તો પૂરા વારતા વાર ના લાગે. આની અહીંયા આપણો સ્ટાફ આખો બધો કાયમે લાગી ગયો છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો જો ગુંદરી ઉપાડવા આવી ગયા હઈ. યારું પિત્તનો પાક પડી ગયો. હા, વાઢું ચાલુ થઈ ગયા. વાઢું ચાલુ થઈ ગયા. વેલી વાવલ હતી ને એટલે નકો પાસતરામ ને તો હજી. હા, ઈ તો હજી ઝીણા હોય. પણ આ ઓલા માંડવા વાળા ને કોઈ 39 નંબર માંડવ્યુમાં વેલા વાવેતર થઈ ગયા. આપણે આ મે થયો તો અહીં વવાણું. હા, વરસાદમાં જ ટૂંકમાં ઉઈ ગઈ હતી. પછી 2 પાણી પાયા ભાઈ. ગુંદરી તો એ નામી થઈ ગઈ. જો આ બાજુથી મતુક બહુ પૂરા નહીં વરે એવું નહીં થાય ટૂંકમાં. નારે ના વલતા આની કોરા થોડીક વધારે છે, પણ આમે કઈ. હા ના, પેલા ટૂંકમાં એવી બીક હતી કે આ બાજુ નહીં વલ કરે. કાઢિયા આગળ તો પહેલેથી જ નીકળી ગઈ હતી. એક પાણીમાં જ મૂંઢામી આવી ગઈ હતી. હા, ન્યા તો થોડું શું બધું બળ વાળું નામ નવી. હા, બળ ને બાકી કાપડ ધોવાઈને જતું હોય ને એટલી કોરા એટલે ન્યા જ નામી થઈ ગઈ હતી. નારે ના, નામી થઈ ગઈ આપડા માલ પૂરતી. હા, વાવી ગયા હતી. નકર જો વેલી વાવી ગયા હોત ને તો આજ ઉપડી ગઈ. તો વેલી ઉપડી ગઈ હોત. આપણે મોડું થઈ ગયું હતું ને. 39 નંબર ખાલી થાય તો અહીં વાવ્યું હોત તો. પણ નામી આમ બધા હવે ફ્રી થઈ ગયા બધા કામમાંથી. હવે આ છેલ્લું કામ છે. પછી છે કાંધા ધૂળ ને ઈ કઈ નડે એવું નથી. ઈ હવે પછી ઉતાવળ જેવું ના હોય ને. આનંદ બધાને ઉતાવળ હોય. નેદ નું ઉતામરાથી નેદાએ ગયું 6 ક્યારા રહ્યા હે. હા, ઠીક. ઈ આ ઉપડી જાહે બપોર પછી એટલે નેદાઈ જાહે. હા, લગભગ વાંધો નહીં આવે. આના પૂરા વારવાની ઈ રહે. હા, 1-2 દિન નું કામ ઈ રહે. અને મારખી મામા ને નીને જો આમ લાલા ને થોડુંક એમ ડોવાઈ ગયું હતી હજી ને. હા, મોકર રહી ગઈ. પૂરા વારવાનો ટાઈમ નથી મળ્યો ને હવે નેદવામાં ચડી ગયા. હા, પછી નેદવાનું એ મોડું થતું હોય ને. એમાં પછી બહુ મોડું થાય તો ધાણામાં નુકસાન આવે, ભાંગે નહીં. આપણે કેમ આગતરામાં બહુ જ નમી ગયા છે. એમાં ઓલા એટલા પારિયામાં તો બહુ નહીં. હા, એ તો વધારે હતું ને એટલે રોકાતા હતા બહુ બધા. હા, અને બેઠા લેવું પડે એટલું ઘાટું ખડ હતું. એમાં 6-7 ક્યારામાં તો આમ જ હતું. હા, કાભુરી જતી બધી. હવે નેદાઈ ગયું ને ફ્રી થઈ ગયા. જો આ ગુંદરી નું થઈ જાય ને. હા, એટલે કામ નીકળી જાય. દિવાળા ચાલુ થઈ જાય. થઈ જ જાય ને હવે 17-18 દી રહી. હા, હવે કમુરતા પૂરા થાય એટલે પછી ડાયરેક્ટ આ વિવાળા. હાલો, કઈક રપોલા અડધેથી બાકી છે, કઈક હજી હેરંગ બાકી છે ને એવું છે. રાજુભાઈ ને બેઠા ટેવ સારી લાગે છે. જો બાકી તો અસોટિયું હોય ને. બહુ વલ ના હોય ને તો બેઠા લેવાય, બાકી નકર ના લઈ શકી. ઉથમું કરવું પડે. રામ રામ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા છે હો નવા વર્ષની તો. હેપી ન્યુ યર. યાદ જ નથી આવતું. સેમ ટુ યુ. સેમ ટુ યુ ક્યાં દે યાદ જ નથી આવતું. કાલ કેવાની જરૂર હતી એટલે આજે સાંજે વિડીયો આવી જાય પણ રહી ગયું ભીડમાં. આ ભીડ અમારે એવી છે. ભીડ આયલી ભારી. આપણે તો ભીડ આયલી જ રાખી. હું ભાગ્યું ના જડ્યો ને કોઈ. એમાં ભીડ ભારી આયલી. હજી હાલીએ. હા, આયલા રાખી. હારું કામ ક્યાંથી. હા, કામ ક્યાંથી. હા, તો ભાઈ હવે જો ઘણું બધું આમ તો લઈ લીધું છે. એક વચમાં આટલી પટડી રહે, 3 પાટલા કે 4 પાટલા ઓલી બાજુ હે કે નહીં? 3 હે. 3 રપોલા છે. એક ટૂંકો હે, 2 આખા. તો ટોટલ બધાને એક ભાગમાં જ આવે એમ લાગે. હા, એવું છે. તો
બડામ હોય તો ભલે, બાકી ન કરે એકટું કહું 11:30 તો થઈ ગયા હે. લેવાય તો જાય કેમ બપોર લેવાય જાય. ના મે કામ નીકળી ગયું લે. કામ નીકળી ગયું. જી વસ્તુ થઈ ગયું આ એક થી ખૂટત ને એટલાથી આપડાથી. ના તોય નામી જો જબર બધો વેગે થઈ ગયો હે. વેગ ઘણો થઈ ગયો. એમાં થોડીક વાર લાગશે પૂરા વારવામાં. આપણું ઉપડલ છે એમાં નહીં લાગે. હા એટલો ફેર પડે એમ. એટલો ફેર પડશે. હા પૂરા જો આવી રીતના હોય ને ભાઈ પાથરા. બાકી તો બધા હરખા ના હોય ને જેણકી સો કરી ગઈ હતી. આવી રીતના પાથરા હોય ને એટલે આનો એક એક પૂરો હે ને ફટાકે વરતો જાય. અને ઓલા પાથરા છે ને ભેહાણ હે થોડુંક આ બાજુ જે એટલી કોરા હોલ વાળું હતું એમાં તો વધારે ભેહાણ છે. હા એમાં તો આડાવરા રાડા બહુ હતા. હા હેઠે હેઠે આડાવરા એમ તો નામી આવે ગોઠે સડક. બાકીના પાથરા થોડાક આવા હોય તો હજી ના નડે એના થડિયા સરખા છે. પણ જો આ ટાઈપનું હોય ને એને બધાને ઉહેડીને ભેગું કરવું આ અઘરું થઈ જાય. આ બધામાં એટલો ગાળો રહે. બધા ઠપકારીને પાછા ભેગા આમાં ધૂળે નથી ખેરલ છે. આ બધી ધૂળે ખેરવી પડીએ નકર માલને છે ને દાંત અંબાઈ ગઈ. એટલે આવું બધું થોડુંક કામ ખોટી કરે. બીજું શું વાર લાગે. ઉના જેવી આપણે સ્પીડથી ના કરી શકીએ ગમે એ કામ હોય ને એવી રીતના છે ને કંઈ વાંધો નહીં. હાલો નામી તો એ ઓલું બધે હું ધૂળે નામી ખેરવી જોઈએ. જતા એ ઉહેડ પડ્યું છે બધું પહેણ નથી. મને તો જરાય જોઉં તો એ મગજમાં જ ના બેસી તેમ હું એકલો રહી નિરાય ઉપાડતો હું. હાથી તો તમને ઉધડી દેવી હતી. વેલું કહેવાય ને હું રાખી એટલે તે અમાર પાથરા હું હલકા હે એટલે ટૂંકમાં મારો જોવ એટલે તમને થોડુંક એવું લાગે. બાકી ત્યાં મારા પાથરા ને થળિયા જો બધા કાયદેસર ધૂળ ખેરલ કાયદેસર. ધૂળે જરાય ના હોય અને થળિયું હલબલાવવાની એમને બે રાડા કાઢીને પૂરો જ વરી જાય સીધો. એટલો ફેર પડે. હાલો જો ઓલા છોકરા ભાઈ પાણી પીને વયા ગયા હે. લાવ તો મને ભરતા હતા. હેલો 1.5 કલાક છે લગભગ લેવાય જાય બપોરે. ગરમીનો સોરી તડકાનો મારો ફોન મંઠિયા ઘણી ચોટવા ગરમ થાય ને એટલે આ મોટા કેમેરા વાળો કોઈ દે તડકો હે. આજ બે દી થી તડકો જે એમ વાડ નાખીને તો હોય એમ તો ગરમી તડકો એટલે તો જ વાડની કિંમત. રજિયા 2025 તારે આજના પહેલા દિવસે હવે પાણી પીવું નેહડામાં એવું હોય. હાલો ભાઈ આપણે નેહડાનું કામ ખતમ થઈ ગયું. જો રાજુભાઈ ઊભા થાય એટલે ગુંથરી ઉપડી જાય. રજિયા ઊભો થતો ઉપડી જાય ગુંથરી. હેઠો આવી જાય રજિયા. રજિયા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. સ્વાગત છે તમારું નેહડામ 2025માં. થેન્ક યુ. હા અમારા રાજુભાઈને છે ને દાઢી વધારવી છે. કા દાઢી હવે ટાઈમ નથી મળતો દાઢી કરવાનો. એવું છે. ઠીક હે. ઘૂંટરી ઉપડી જાય. હા તો ગંગા નાઈ જાવ ને હરિદ્વાર. હરિદ્વાર આપણે અહીંયા આપણે વાયુમાં ધૂપકો માર્યું તો એ હરિદ્વાર જેમ જ હોય. ગટર વહી જાય છે. હા એ તારી વાત છે. હાલો જો વાંઢી ઉપર લીધું કઈ છે ને નામ નથી લેવું ક્યાં થઈ જા આવું જો 2 દીમાં ડાયરેક્ટ કઈ. હવે પેરો હું જર્સી એ મેલી થાહે ધૂળ વાળા ફેરા ધોવાની છે જર્સી. હવે આ જડી ગઈ હતી કે કૂતરા ખેવી ગયા હતા ના બા લઈ આવ્યા હતા. ઠીક. અમારે તો ભાઈ ચિંતમ પડી ગયા. અમારે રાજુભાઈ જર્સી ખોવાઈ ગઈ હતી. હા બતી લઈને હાંજે ગયો તો. હાલો તો હવે જો બપોરે થઈ ગયા અને નેહડાની ગુંદરી પાથરે પડી ગઈ છે. ભાગી ઘરે આવી ગયા. જો બપોર થઈ ગયા છે ને બપોર હાલે
અમારે બા ડાયરેક્ટ ચાલુ જ થઈ જાય કેવું બોલતા આવડી ગયા વહાણે ના હોય ના પણ વિડીયો હું મારો બનાવતો હતો લાડવા બનાવ્યા છે જોય જો ભાઈ અમારા બા છે ને શિયાળામાં ખવડાવ્યા જ રાખે છે. આ વારના લાડવા છે કે બેનની મહેમાની હોય તો સમજાણ કેવાય બધે બેનની આપણે બેનની મહેમાની તો કરવી પડે. હા, તે ઢોકળી તો ઈ ઘરે બનાવે તો ઈ કેતી હતી ચીણાનો લોટ હોય ને તો આપણે બનાવીએ. ઠીક, હા. ના એક દી કહેતી હતી કે બનાવું. ઈ છોકરો અડદિયાથી ખાવા નથી દીધા હા, એવું બચ્ચા. આ બધા ખાઈને ઈ તો અમે બેદી રહે પાણ અને અડદિયો શાખવા ના દીધો બોલો. ખાધો તો એમ ખાધો બહુ દીધો નથી ત્યાં શરદી થઈ જાય તો ઠીક, હા. શરદી થવી જ થાય પછી આજ ના ખાય તો ક્યાંથી ખાય ઈ તો ખાય પણ પછી ગાયને ઓપરેશન તો લાગી જાય કઈ ધંધે ના લાગે શરદી થતી હોય એવડા કાજી. પાછો રીએ દી હા થોડુંક આજે જીવતું હોય ને સામે લઈને ખાતા હોય તો ઈ ખાય પણ પછી આવ્યા તેથી ખાધા ને પાછો એકાદ બે વાર ટેપલી દીધી પણ હું પછી એને દેખાડ્યા નથી. ઠીક, હતા ખાધા ભાઈ ભાણાથી. હાલો લાડવા ખાવા હોય. હા થોડું જાડું અને જાડી જાડીમાં દે ને જાડું તો પડી ખીચા તો હોય તો જાડું નડે નહીં પણ આ હું મેં ઘીમાં હેકીને કર્યા ને એટલે જાડું પડે તો ઝીણી જાડી રાખી હોત ને તો હાલ તો મને એમ હોય કોક કેતું હતું કે આ ઝીણું બહુ છે તે હું રેમ ચૂપ થઈ ગયો પીડિયા તરી ને તો એમાં હાલે જાડું હા પાછો પીને ઘરે જઈએ હા કરાય વાંધો ના આવે. કુડકો વાગી તો ગઈ. વાગીએ ખાંડ ના હોય રે એમ માન્યો ખાન ના ખલા. હા એમ કેતી આ કુલકો વાગે ને તે બહુ મજા નથી આવતી. મારે જીયાને ચાવું ઓછું હોય ને એટલે અમને નડે કાજી બગડા ને ઉગરતા હોય કા હું ગુંદરી કેટલાક પલક લીધી ઉગડી ગયું ને. હા તો કથા લેવડા તો લે. ઘેરે નથી. ઉપાડી લીધી તો 4 જણા અડધી હતી તો નાની કહેવાય. આપણે પૂરા વાર્તા ના ઈ બધા કેમ હે સોનલ કે મને ના આવડે બીજું કામ કર્યું. ભોગા કરવા આવ્યું. હા પૂરા વાળા હું જાય ના પૂરા વાર્તા માને આવડે ભોગા કરવા આજ થોડા કઈ પૂરા વર્ગીય તમારા ખેડવી નહીં જોઈ જાટકું એમ લખડીએ થોડાક મજા ટકી દે મારો તો એક પાત્રો ના દે. કાંઈ તમે ખરકારી ખકી દઉં તો શું કરતા મારું કામ થાય તમને ખબર છે વાહેરો પણ કામ નબળું ના પણ બસ કરું. બધાને એમ કહેવાય ને કે ભલે મોડું થાય પણ આમ કર કિને કીધું? આ બધામાં ગોલા મજૂર મોજે હવે આમાં શેરિયા એવું ખાઈ દે રજે લાડવા ખા પછી નાવાનું ગોઠવજે. દાંત દબડા પડશે. હમ. લાડવા જોવ ભાઈ લાડવા તમે ખાલી જોવ તો મન થઈ જાય કેવું અસર જાડું ભડકું જાડું જ હોય કડરાટી બોલે હવે હવે ત્યાં જે ફેંકવું હોય તો આનો વાંધો થાય. કે બાને આમ તાત્કાલિક ઓહણ આવી ગયું ને એને તાત્કાલિક ભેડી નાખ્યું નકર આમાં આથી ગુણ ને ખમણ ને નાખ્યું હા તો અસલ થઈ જાય. મચાઈ દી હા ખમણ નાખવાની જરૂર હતી. પણ આ બધું તાત્કાલિક મૂઠે મેં કીધી પણ બાપુ મૂઠે નથી આવી દુકાન બંધ થઈ ગઈ. ઠીક હા રાજુ હા એટલે કેવું છે રાજુ રાજુ બેન થારીમાં દિયો એને એ પાછો કાઢો સવારનો હા રોટલા બધા વાં પડ્યા એટલે તારાથી આટલો ય નથી ફૂટતો હજી આટલા બધું ગયો એક જ ઘરમાં ખાઈ જવાના
ભાઈ હાથમાં લાડવો હે, હવે હરખું ખાવું હોય રોટલો ને હા ઠેકાણે બેસી જાય તો હું બધા બેસી શકે ને. હજી આ બાજુ લઈ લેજે. વટાણા લાગે ને હાલો ભાઈ બપોરા કરવા હોય આવી જાવ. જો લાડવા, વટાણાનું શાક, બાજરાના રોટલા, ધડબડાટી કરાવીએ. આપણે બપોરા કરી લીધા ને અટાણે કંઈક 3:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે એક વાટડીમાં ઉરિયા છાંટી લીધું. પાછું ઘટ્યું એ લેવા આવ્યા છે અને વાયુવાળા ભાગમાં છાંટી અને વાહે લગું પાણી ચાલુ કરું તો એક બાચકી પાછા બે લેતા જઈ. રાજુભાઈ જાય નદી કાંઠે, મારે થાંભલેથી આ બાજુનો ભાગ ટૂંકમાં પાવાનો થાય તો બે જગ્યાએ હજી એક બાચકી લેતા જઈએ એટલે 3 બાચકી ટોટલ થાય. જોઈ 3 બાચકીમાં હવે કેટલો પલ્લો લઈએ, એકાથી વાટડી કદાચ રહી જાય તો એ એટલે 3.5-4 બાચકી નાખી દેવું છે 12 વીઘામાં. અને એક ભેંસ વ્યાણી એવા સમાચાર છે, હાલો જરાક જોઈ આવી. 2025ની શરૂઆતમાં ઊભો રહેજે ભાઈ, ઊભો રહેજે ભાઈ. અમારે રાજુભાઈને ગાડી ઉપર લઈ જાવી લાગે નહીં બાસકી. અરે પણ આ હાવજ છે કે હાવજ છે? હાવજ કેટલા દિનો મહેમાન હોય ખબર ના પડે કઈ. એ આ તો દાંત હોતો આવ્યો, દાંત એ હે જબરા જબરા. હાલો ભાઈ બીજી ભેંસ વ્યાઈ ગઈ. જો આગળ જાય રોગું તણાવીને ઊભું. આપણે જાઉં હે ઉરિયા લઈને એને મોડું થાય છે, પાણી ચાલુ કરી દઈ. અને તમે ઓલું નેદવે જાઓ કે નહીં? હાલો એ બાયું એનું કામ કરીએ, અમે અમારું કામ ચાલુ કરી દઈ. ચાકુડી આવી રહી. હાલ હાલો ભાઈ મોટર ચાલુ કરી દીધી. ઉરિયાની બાચકી જો આવી ગઈ છે આપણી અને એક વાટડીમાં આગો કરી લીધો હે એટલે વાહે લગું પાણી ચાલુ થઈ જાય. આપણે બે ભાઈઓ જો પાવડા લઈ લઈ બે. રાજુભાઈ જો વાગ્યો છે ગાડી લઈને ઉરિયાની બાચકી ત્યાંથી લઈ અને જાહે નદી કાંઠે. આપણે આ બાજુ તાડીની ઉનીકોરાથી રાજુ પાતો આવીએ, હું અહીંથી પાતો જાઉં. જો રાજુભાઈ ઉપાડી ખંભે બાચકી અને ઓઇલ કહેવાય, ઓઇલ કાઢ નાખવાની. આ એક પારિયું મેં છાંટી લીધું ને હવે આ બાજુ પાણી ભેગું ભેગું છાંટતો જાય અને આમાં પાણી વાર્યું ભેગું. હાલો ભાઈ પાણી પાતા પાતા આપણે વાટડીમાં ટોટલ 3 જ ક્યારા રહ્યા. ચોથો ક્યારો ભરાવાની તૈયારીઓમાં છે. આ બાજુ હાંજ પડવાની તૈયારી અને મારું રાજ્યનું વાંઢિયું કંઈ તો વાંઢિયું અહીંયા આવી ગયું છે એમ ને. શું કહે બેયમાં વજન તો હોય જ ને, ત્યાં ટાઈટ રોકાય ને બાપા રાજુની. તો બીજી ના માગી લેવાય? બીજી ક્યાં નહીં હોય રાજુના હે એક એવું ઠીક હે. મારે જ ભાઈ નવીન જૂની બધું આમાં આવી ગયું. આ અમારા કાનિયાની હે. કાનભાઈ ક્યાંક મારે નથી હા અમારે સાહેબનું હોય મારે હાલી જાય. બીજું શું હવે એમાં ખર્ચા કર્યા રાખવા. અને ઓલી બાજુ જો બાપુ ઉરિયા છાંટતા જાય ને પાણી વારતા જાય છે. અમારે ધાણા કેમ જાણે હા ફૂકાઈ જવાનો હોય એની વારે ઉપાડ્યું આજ અમે. હા હજી તાર નેદવામાં મને એમ હતું ગારો ના પડે સારું ને. તો બાપુ કે આજ ત્યાં બપોરે હાવ ઓશીકતા નો કે પાણી વારો ને ઉરિયા લઈ જાઓ ને પાવડા ક્યાં. અમારા બાપુને હા ઓશીકતાનું યાદ આવ્યું. હાલો જો હાંજ પડવા જાય છે ને મારે ક્યારો ભરાઈ ગયો છે, હું વાર લઉં. આમાં ભાઈ બર્ડ ભરી ને એ ધોરી જ નથી ધોતો પણ નાટા વારવામાં કંઈક કાંકરો આવી જાય ને બધી ધૂળ ધોવાઈ જાય ત્યાં સુધી ના નીકળે પાવ. હાલો જો આમ કરતાં કરતાં આપણે કન્ટિન્યુ ઉકલે ત્યાં સુધી પાણી વારવાનું છે. આગણી આને ફોન કરીને કીધું કે હવે ટાઈટ માંડી છે પડવાથી જાકીટું દઈ જા બત્યું ને ઉકલીએ ત્યાં સુધી વાર્યું. ટૂંકમાં વ્યારું ટાણા સુધી વારી લઈને તો કંઈક ઓછું થઈ જાય ને આ બધા વળી હલાડજો કાલ ખંભારિયાનો કરીએ ને તો અમારો ટાર્ગેટ આખો વિખાઈ જાય. જવાનું છે કાલ તમારે? બાપુ આવીએ કે
બાપુ કામ બાપુ જ આવે ને આમ પાણી તો રહી જશે, બધું નહીં પી રહી. હજી તો વાં 1 વાટડી પીધી ને વચમાં હે 4 વાટડી ને આ બાજુ હજી 3 વાટડી છે અને આ પીએ ચોથી, એટલે ટોટલ 8 વાટડી છે આપણે વાયવાળા ભાગમાં. તો હાલો મિત્રો, હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ થાય છે. આજે અમારું ભાણું લગભગ વિડીયોમાં આવ્યું નહીં હોય. હાલો આજ ભાણું તો નથી આવ્યું, પણ ઘરે જવામાં હવે અમારે થઈ જશે મોડું. પાછું વિડીયો એડિટ કરવામાં મને પછી ટાઈમ નહીં મળે. જ પાણી વારવાનું છે એટલે નવા વર્ષની શરૂઆતમાં જ નામી ભીડ. બપોર પહેલાં ગુંદરી ઉપાડી, બપોર પછી ઉરિયાને પાણી ને બધું ભેગું જોઈ. હાલો અત્યારે ઉકલેતા સુધી વારવાનું છે અને બાકી કાલે પ્લાન થાય તો કદાચ બાયુને કપડાં લેવા જવાનું છે ખરીદી કરવા. તો જોઈ કોણ કોણ જવાનું થાય ખંભાળીએ અને અટાણે ઉકલેતા સુધી પાણી વાર લઈને વિડીયોનો કરી દઈએ આપણે એન્ડ. તો આ 2025ની સાલ તમારા બધે માટે ખૂબ અને ખૂબ લાભદાયી નીવડે એવી મુરલીધરને અમે પ્રાર્થના કરીને સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.